નમસ્કાર, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. મિત્રો, લોકસભાની ચૂંટણીમાં સુરતમાં એક મોટો ખેલા થવા જઈ રહ્યો છે. સુરતમાં 9 ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી અને કોંગ્રેસના નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને સાથે સાથે ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું. આ ઉપરાંત જે 7 અપક્ષ ઉમેદવારો હતો એ પૈકીના 7 અપક્ષ ઉમેદવારો પણ આજે ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના છેલ્લા દિવસે પાછા ખેંચી લીધા છે પોતાના ફોર્મ. હવે માત્ર મેદાનમાં ભાજપના મુકેશ દલાલ અને બહુજન સમાજ પાર્ટીના પ્યારેલાલ મેદાનમાં છે. પ્યારેલાલ પણ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. જો પ્યારેલાલ પણ પોતાનું ફોર્મ પાછું ખેંચી લે તો આવનારા સમયમાં એટલે કે આ વખતની લોકસભાની ચૂંટણીમાં સુરત બેઠક પહેલી વખત બિનહરીફ જાહેર થાય તેવી સંભાવના છે. કારણ કે 1951માં જ્યારે પહેલી ચૂંટણી થઈ ત્યારથી લઈને કોંગ્રેસ મુક્ત સુરત થઈ રહ્યું હતું અને જે પ્રકારે 1995માં સૌથી પહેલી વખત કોંગ્રેસ મુક્ત સુરત થયું હતું કોર્પોરેશનની ચૂંટણીમાં 1995માં તમામ ઉમેદવારો હારી ગયા હતા. 2000માં પાછી ચૂંટણી યોજાઈ કોર્પોરેશનની. એ વખતે પણ એવું લાગી રહ્યું હતું અને ત્યારે થોડું મજબૂત થયું હતું કોંગ્રેસ, પરંતુ કોંગ્રેસ પાછું મેદાનમાં આવી શક્યું નહીં અને સત્તા પર આવી શક્યું નહીં. 1995થી કોંગ્રેસ મુક્ત સુરત બન્યું છે. ત્યારે આ વખતે 2024ની લોકસભા ચૂંટણીમાં પણ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને તેમના ડમી ઉમેદવારનું પણ ફોર્મ રદ થયું. આમ કોંગ્રેસ વિહોણી તો થયેલી જ છે સુરત. વધુ એક વખત કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે અને આગામી સમયમાં એટલે કે 3 વાગ્યા સુધીમાં આ મામલે પિક્ચર ક્લિયર થવાનું છે. હવે 7 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લીધા. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પણ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. એમનો સંપર્ક નથી થઈ શકતો. એમના ટેકેદારે પોલીસમાં અરજી કરી છે અને પોલીસ પ્રોટેક્શનની માગણી કરી છે અને જિલ્લા ચૂંટણી અધિકારીએ પણ આ મામલે સત્તાવાર રીતે સત્તાવાળાઓને જાણકારી આપી છે. ત્યારે આવનારા સમયમાં પ્યારેલાલ પોતાનું ફોર્મ પાછું ખેંચે છે કે નહીં અને ભાજપ આ બેઠક બિનહરીફ જીતે છે કે કેમ એક મોટો સવાલ છે અને એ મામલે 3 વાગે પડદો ઉંચકાશે.